i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ખેડબ્રહ્માનગર ખાતે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 8 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના ફેઝ 2 નું ખાતમુહૂર્ત કરાયું। ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારની શહેરી નગરજનોની સુખાકારી માટે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર દ્વારા શહેરી નગરજનો માટે નગર સુવિધા સભર વિસ્તાર આજના યુગમાં ગ્રામ્ય વિસ્તારથી લોકો શહેરી વિસ્તાર તરફ રોજગારી તેમજ શિક્ષણ માટે વળી રહ્યા છે। ત્યારે સરકાર તમામ નાગરિકોની સુવિધા માટે ઓવરગ્રોથ વિસ્તાર, નવીન બનેલી સોસાયટીઓ અને વિસ્તારો માટે બાકી રહી ગયેલી ભૂગર્ભ ગટર યોજના માટે ભૂગર્ભ ગટર યોજના ફેઝ 2 માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડબ્રહ્મા નગરપાલિકાને 8 કરોડની ગ્રાન્ટ ફાળવે। તે અંતર્ગત આજરોજ શહેરનો શરૂઆતનો વિસ્તાર ઉમિયાનગર શામજીનગર સુકુન સોસાયટી વિસ્તારમાંથી ભૂગર્ભ ગટર યોજના ફેઝ 2 નો પ્રારંભ નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર પ્રિયંકાબેન ખરાડી, આરોગ્ય સમિતિના ચેરમેન લતાબેન ભાવસાર, ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, કારોબારી ચેરમેન નિકુંજભાઈ રાવલ, વોર્ડ નંબર 4 અને 6 ના વિસ્તારના સૌ કોર્પોરેટરો સુમિત રાવલ, હેમાબેન ઠક્કર, હંસાબેન વાડન, લક્ષ્મીબેન પંચાલ, નારણભાઈ વસાવા, ભદ્રેશભાઈ પટેલ, અજયભાઈ ભાભી, ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ, બાંધકામ સુપરવાઇઝર તુષારભાઈ પટેલ, વોર્ડ નંબર 4 ના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, રમેશભાઈ નાઈ, લક્ષ્મણભાઈ સૌ ઉમિયાનગરના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોજનાનું ખાતમુહૂર્ત કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।